ચાલો તો મિત્રો ગુડ મોર્નિંગ. હાલો તો વધી ગયા ખાતરમાં આપણે સવારમાં ઉઠીને દીદી 2-3 ચાલુ કરી દીધા છે. કેમ કે નાખવાનું હાલે ખાતર આગા હાઈલો કરે છે. હાલે આપણે ખાતર નાખવાનું આજે મહિનો ભરાઈને જાય છે તો ચાલુ કરી દીધું છે આપણે ખાતર નાખવાનું. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. બોલાવીએ ધબધબાટી. આજે ભાઈનું ભરાઈને ગયું પછી હું મિતભાઈ એની વાહે જઈશ ભરાય. ટ્રેક્ટર 2 હાલે છે એટલે નાખવા જવાનું આગળ પડે તો હું પાછો બેસી ગયો એમાં. જુઓ હાલે આ રીતના ડાયરેક્ટ નખાતું જાય પાવડે ખેતરમાં. હાલો હાલે છે આ રીતની ધબાધબી ફરી ભરીને ડાયરેક્ટ ઉલાડતા જાય. 2 જણા માં પાવડે પાડતા જાય. જોવો આ રીતના એકલા પથરાઈ જાય પછી દાંતી રાપમાં વિખાઈ જાય આખા ખેતરમાં. એટલે થઈ જાય આસુ આખાઈમાં એક પછી એક પારો મૂકીને હાલે છે નાખવાનું. તો મિત્રો હાલે આ રીતની બાપલા લીકી ખાતરમાં તો પાવડે પાડતા જાય છે. એક ક્યારો મૂકીને નખાતું જાય છે એટલે એકલા પછી પથરાઈ જાય. ક્યાંક ઢીંગલા થઈ જાય છે તો કારણ કે ભીનું છે એટલે એક ધારું પડી જાય. બાકી તો આ રીતના હાલે છે હાઈ ક્લાસ રાજા. અમારે આજે ભાઈ મળ્યા થામાં તો ઉત્સાહ પહેરે છે એટલે આપણે ખડાવી લીધું ઉપર સાઈડમાં કારણ કે ગાડી હાકડી છે એટલે તારવવું તો પડે ક્યાંક ને ક્યાંક. હાલો હવે દિવસમાં ભાઈને કહું તો હેઠી ઉતારી લઈ. પછી અહીંના ફેરા નાખીને છેલ્લા પછી થોડુંક ઘરનું છે ખાતર ઓલી વાટર બાંધીને પુગાડવાનું છે. પછી ભાગીએ હમણાં આ 2 ફેરા નાખીએ. હાલો આપણે મશીન લઈને પૂગી ગયા વાળીએ. આવી દઈએ ને થોડુંક પાણી. હા કમાન્ડર વાત પછી ભરેલી ખાતરનું શું ખાતર પછી ખુલતું છે નહીં આ રીતના ભરી દઈ. આપણે પછી ખબાઓની વાસણ ભરી લીધી છે ખાતરની ડબલ ફારકાથી ઉપર વધારે. આમ તો જોઈએ સાઈડ લેવું હતી ટાયર દબાય છે. ગાડીમાંથી સામું આવે ઘઉંનું ટ્રેક્ટર એટલે આપણે મિલ પણ ઊભી ગયા છે. ગાડીમાં રાખી દીધું હોય એટલે એ ટ્રેક્ટર નીકળી જાય. રાખ્યું હોય વચ્ચો વચ્ચ બીજાને નીકળવામાં જયારે તકલીફ પડે. ના એવું તો કર્યું નથી. વૈશમાં 2 પોલા બોલાને તૂટી ગયા તો લાખી દીધું થાય છે લાકડું વૈસો હોય. હું પણ હાવ હે હળેલું હવે ટ્રેક્ટર નીકળી જાય પછી ભાગીએ આપણે ધબાટી બોલાવીએ. તો ટ્રેક્ટર ગાડીમાંથી વહી ગયું પછી નીકળી ગયા આપણે. જો હજી ભર્યું છે આખું હબાવનું ને હજી ઘઉં કટર હાલે છે જગદીશભાઈનું. રીત ધબધબાટી બોલાવે પીળા કલરની અને પતરા પર પાછળ તરફ ઘઉં હતા બધેથી. એક આ બાજુ હાલે છે કરતારનું એટલે કટરિયા ધબધબાટી બોલાવી પણ હાલે. જોવો તમને કહું પ્રીત હાલે સામે કરતાર હાલે છે અને આ બાજુની હિમમાં પાસે તરફ ઘઉં હતા થોડાક. આપણે બધાને હસવાઈ ગયા વાવેતર થઈ ગયા ત્યાં જ નીકળે છે. તો જગદીશભાઈનું સ્ટીલર પ્રીતનું ધબધબાટી બોલાવે છે. તો આપણે વાઠર ભરીને જઈશું વાડીએ. તો આપણે ભરી લીધું હબાનું સાઈડ લેવું હતી કારણ કે વાઠર મારી દે એટલે ખાતર સારું અમે વાંધો ન આવે પેલા ફેરા ન કરવા.
એટલી ઉપર જેસીબી રાખી દીધું સાઈડમાં. હાલો ભાગીએ, નાખતા આવીએ. પાણી બોટલ ભરી લીધી. ખાતર બધું થઈ ગયું. હાલો તો ભાગીએ ભાઈને કહું તો વાથી ભરીને અહીંયા ઉલાર નાખીએ છીએ. કારણ કે ઘઉંવાળા જે હરગાવે એમ છે ને થોડું જોખમવાળું છે, એટલે પછી અહીંયા ઉલારી નાખીએ આ રીતના. ને વાહન લુગડું હોય એ કાઢવું પડે, નકર દબાઈ જાય. અને ઘઉંવાળા હમણાં હરગાવે એમ નથી તો અહીંથી નાખી દેવું પાછું મજૂરે હું. પછી આ ફેરે વાઠાર વગરનો ફેરો ભર્યો છે, કારણ કે રિટર્નમાં ભરી આવવાના છે ઘઉં. કાકાની હાલે છે કટર, એટલે એકાદો ફેરો ભરવાનો છે ત્યાંથી. ઘઉંનો ડાયરેક્ટ ભરાઈ જાય અને ખાતરનો ઢગલો અહીંયા ખેતરમાં થઈ જાય. ભાઈને કહુંથી ભાગીએ વાડી બાજુ પાછા. હમણાં બાકાજી બોલાવવાની છે ખાતરમાં. ભાઈને કહુંથી ભૂગી ગયા છે અહીંયા. હાલે કટર ફેરો ભરી બધા અહીં નાખવાનો છે, એટલે ખાલી કરીને બધી રીતના બધું સેટિંગ કરીને ભાગીએ પાછા. જુઓ તમે વાતાવરણ અચાનક બદલી ગયું છે, વાદળા થઈ ગયા છે. અને વરસાદ આવે એવું નથી થયું, વાદળા થઈ ગયા. એક નંબર વાતાવરણ થઈ ગયું છે. જુઓ તો હાલે છે વિશાલનું 435 ધબધબાથી બોલાવે છે ભાઈને કહુંથી. અને વાતાવરણ હાવ એટલે હાવ વાદળા થઈ ગયું. આમ તડકો છે. જુઓ હાલે છે ભાઈને કહુંથી બાકાજી બોલે છે. હાલ માર દીધો સ્વભાવનો થઈ ગયેલો. હા તો સહેલો ફેરમાં ઉગી ગયા ટ્રેક્ટર લઈને. પાણી પીને હબકાવ્યો પાછા ઘર બાજુ, કારણ કે લારીને જેસીબી જોઈ સહેલાભાઈને. ખાતર નાખવાનું હાલે ને હરગાવાનું હાલે ને બાકા દેખી બોલે છે, કારણ કે વાવેતર કરવું એટલે ઉતાવળ હોય એટલે હરગાવાનું બધું હાલે છે ભેગું. ખાતર એ નાખવાનું હાલે છે, બધે બોલે હબાવની બાકા દીકી. હાલો તો ચાલો તો બીજે દી આપણે આવી ગયા છીએ રાજભાઈને લારી દોડવા, કારણ કે જેસીબીએ નાખ્યું હતું એ ખાતર નાખવું છે. ને અહીંયાથી ને જેસીબીથી ભર્યું હતું, ન્યાય ઉહેડ દુહેડ વધે છે તો એક ફેરો ભરતા જાય. લારી દોડીને પછી ભાગીએ વાળીએ. મજૂર આવી ગયા છે તો જુઓ અહીંથી ભર્યું હતું આપણે મશીને, તો અહીંથી જઈએ છીએ આપણે પથરા પર વાળીએ. તો અહીંથી ભરી જાય એટલે ઉહેડ દોડે થઈ જાય, સાફ થઈ જાય. એકાદો જેવું ફેરો થયો છે, કારણ કે અહીં પેડો તો રેગલો ને થોડોક વાં હતો, વાં તો સાફ થઈ ગયો. અહીં જરી ખાકડવાળું હતું એટલે આપણે બહુ જેસીબી ફાવતું નથી, એટલે એટલું રહી ગયું હતું. મજૂરથી ભરાવી લઈ એટલે અહીં થઈ જાય ચોખ્ખું. ભાગ્ય વાળીએ. હાલો આવી ગયા વાળીએ. એક ફેરો નાખી દીધો ઓલી બાજુ, અહીંયા હાલે ભરવાનું. બીજો ફેરો આજે આપણે જેસીબીએ નાખ્યું હતું અહીંયા, મજૂરથી ભરીએ છીએ એટલે સીધું નખાઈ જાય ખેતરમાં, વાંધો ન આવે. દાંતી તો મારેલ છે આડી ઊભી, પાછી રાપ મારી દેવું એટલે થઈ જાય. એટલે કામ મારી લોટાવટર અને બાકા જીગી બોલી જાય એને કહું. ચા પીને જા. પીવો તો ઘેરે જાય. મને મારું યાર તમે કોન્ફિડન્સ ભાંગી નાખી. આ મીટર મોઢું લે એ ડાસુ દેખાડી આમ મૂકી દેશે, ભલે કલાક વાર રાખી દીધે.
યાદનો ફેરો કર્યો હતો આના કરતા કે યાદનો ફેરો કર્યો હતો कम पिया कर मेरी रानी रात का पानी बहुत मिलता था અમારે એવા આજીન ભાઈ ઓપરેટર બન્યા છે કા પાટિયા થાય ને કા પછી હવે ટેલીનું આવી ગયું ને કા જેસીબીનું આવી ગયું હાલે છે હળવું હળવું વાંધો નથી આવતો ઓ બાકા દેખી બોલાવે ભાઈ અમે એમ જ હોય શીખવાનું જોઈએ મને એવું આવડે છે મને બહુ નથી આવડતું હાલે છે જુઓ તમે આ બધું પૂરું કરી વહેલા છે ભાગ્ય બીજી ઠેકાણે જુઓ નાગ બાપાની ઘોડે પછી એમ બે ભાઈ પકડ્યો હાઈવે ખાલી કરીને ભાગીએ હવે પંપ બાજુ કરીએ ખાતરનું પૂરું ઓ આવે છે આર્યનભાઈ પાછળ બાકા દીકી બોલાવતા આવી ગયા વાળીએ તો તમે હાઈ ક્લાસ વાતાવરણ થઈ ગયું પંખીડા કિલોલ કરે છે ફરી યાદ મજા હોય ભાઈને કહું તો જુઓ રાખી દીધા છે બે ટ્રેક્ટરો અહીંયા એક મિની હે એક મોટું હે કાકાવાળું બાકી બધા ઢોરબોન માંદ્યા છે ભાગ્યા પંપે તો આપણે આવી ગયા પંપે તો મશીન ને ટ્રેક્ટરને બધું લઈને જવાનું છે પણ હવે નક્કી નથી થતું કયું લઈ જવું મશીન અહીં રાખી દીધું છે ટ્રેક્ટર અહીં રાખી દીધું ડમ્પર અને બીજું જેસીબી અને ગ્રોન્ડિયરનું ટ્રેક્ટર લઈને જવાનું સાગરભાઈનું વાડીએ કારણ કે અહીંયા કરવાનું થોડુંક માટી કામ ટ્રેક્ટર બેક્ટર રાખી દીધા સાઈડમાં બીજું રોન્ડિયરનું ટ્રેક્ટર લઈને જવાનું હોય તો આગળ ભાગીએ તો મિત્રો જેસીબી બાકી બહુ રાજુભાઈ આજે પુગાડી દીધું હતું ટ્રેક્ટર ડમ્ફર તો રાઈતે આપ્યું હતું સાગરભાઈ આપણે વહી ગયા હતા ઘેરે પાછા આવ્યા હતી સવારે એટલે પાછા બીજી દી બપોર ઘેરે કારણ કે દીના બહુ તડકો પડે છે સાગરભાઈને જ આ ખેતર હાલે છે રેવલ કરવાનું એટલે ટ્રેક્ટર એક ઓમ રાખ્યું કારણ કે ડમ્ફર ભરાઈને આવતું હોય તો આવું જેસીબીનું ખોટું આઈડલ ન રાખવું આ બધો ખાડો ભરવાનો છે આખો રાજુભાઈ થઈ ગયા ભૂખા મમરાનો નાસ્તો કરે છે વઘારેલા હાલે વાળીએ બધું આવું તો આ રીતના હાલે છે જોવો ડમ્ફર ભરાઈને ત્યાં સુધી ટ્રેક્ટર રાખવું પડે એટલે મશીન ખોટું આઈડલ ન રહે સાગરભાઈ નીચેથી ભરીને આવે છે અહીં પડ્યું મશીન કારણ કે આમાં હતી તુવેર ઉપડી ગઈ છે ઓલી બાજુ સાઈડ ખાડો હોય ભરે છે અહીંથી મારવું પડે ડમ્પર રિવેસ તો સીધા મોરે ઠરતું નથી સાગરભાઈ આપણે હાકે છે ડમ્પર આપણે હાકીએ ટ્રેક્ટર
તો આપણે પાછા ભાગી નીકળ્યા ઘર બાજુ જો, કારણ કે ટ્રેક્ટર હવે હાંકવું નથી, ડમ્પર હાલે છે. ટ્રેક્ટરમાં થોડોક ફોલ્ટ છે વધારે હાઇડ્રોલિકમાં અને ટાયરે જોવો તમે ગમે ત્યારે ફાટે એવું છે, એટલે ડમ્પરથી હાલે છે. ખોટું આમાં કંઈ જાજુ હમતું છે નહીં, 2 વ્હીલ લારી છે. આપણે પાછું મૂકી દઈએ અને પંપે પાછા ભાગીએ ઘર બાજુ. તો આજનો કરીએ વિડીયો પૂરો. અહીંયા કેવોક લાગ્યો કહેજો.